ગેરકાયદેસર ખનન કરનારાઓ પર તવાઈ. ચોટીલાના નાયબ કલેક્ટર એસટી મકવાણાએ કરી મોટી કાર્યવાહી. મૂળી તાલુકાનું ભેટ ગામ સરકારી સર્વે નંબર 35 અહીં ચાલી રહ્યા હતા તદ્દન ગેરકાયદેસર કોલસાના કુવાઓ. 3 ડિસેમ્બર 2025ના રોજ નાયબ કલેક્ટર એસટી મકવાણાએ દરોડા પાડ્યા અને આ તમામ જે ગેરકાયદેસર કુવાઓ હતા ત્યાં ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવી. ગેરકાયદેસર ખનનનો અહીં કાયમી ખાત્મો કરવા માટે તારીખ 5 ડિસેમ્બરની વહેલી સવારથી શરૂ થયું આ કુવાના બુરાણનું એક મહાઅભિયાન. 2 લોડર મશીનની મદદથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળિયા ઉખેડી ફેંકવાની કામગીરી ચાલુ કરાઈ. 7 ડિસેમ્બર 2025ના રોજ બુરાણની કામગીરીનો જ્યારે ત્રીજો દિવસ હતો. આમ 3 દિવસની આકરી મહેનત બાદ અત્યાર સુધીમાં 17 જેટલા ગેરકાયદેસર કોલસાના કુવાનું બુરાણ કરી દેવાયું છે. નાયબ કલેક્ટરની આ કાર્યવાહી એ વાતનો સ્પષ્ટ સંદેશ આપે છે કે ગેરકાયદેસર ખનન કરનારાઓને કોઈ પણ સંજોગોમાં નહીં છોડાય અને જ્યાં સુધી છેલ્લા કુવાનું બુરાણ નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ યથાવત રહેશે. આમ સરકારી સંપત્તિનું રક્ષણ કરવા માટેની આ કડક કાર્યવાહી હજુ પણ આગામી સમયમાં ચાલુ જ રહેશે.